15 ઝોનની અંદરથી વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કામગીરી ચાલતી હતી। ખૂબ જ ધીમી ગતિએ મંથર ગતિએ કામ ચાલતી હતી। પરિણામે કોન્ટ્રાક્ટરને નોટિસ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે એ કામગીરી ખૂબ જ ઝડપથી થાય અને ત્યાંના વસ્ત્રાલના નગરજનોને એનો લાભ મળે એટલા માટે તેને નોટિસ, અને જો એના કરતાં પછી જો ડિલે કરે તો એને આગામી સમય દરમિયાન એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી। એ રીતે 2024 સુધીની અંદર એને કામ પૂરું કરવાનું હતું, પરંતુ એ કામગીરીની અંદર ડિલે ચાલતા આજે 5 મહિના જેટલો ઉપર વધારે સમય પણ થઈ ગયો છે। એટલા માટે વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ વસ્ત્રાલના લોકો માટે, ત્યાંના છોકરાઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ હતું। એટલા માટે આપણે વાત કરીએ કે આ કામગીરી ખૂબ જ ઝડપથી થાય અને આગળ વધે અને વસ્ત્રાલના જે નગરજનો છે, ત્યાંના જે બાળકો છે, યુવાનો છે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ લઈ શકે તે માટેની આજની સ્ટેન્ડિંગમાં કડક સૂચના આપવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સની અંદર વસવાટ કરતા હોય છે। આ સ્ટાફ ક્વાર્ટર 50 થી 60 વર્ષ ખૂબ જ જૂના છે, જર્જરિત અવસ્થામાં છે। આ સ્ટાફ ક્વાર્ટર્સને ખાલી કરવા માટેની નોટિસો પણ આપવામાં આવી છે। આમ જમાલપુર હોય, ગોમતીપુર હોય, આવા જે સ્ટાફ ક્વાર્ટર આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જ્યાં આગળ અમારા જે સફાઈ કામદારો રહેતા હોય છે અને પરિણામે આવા સ્ટાફ ક્વાર્ટર્સને રીડેવલપ કરી અને ત્યાં આગળ જે રેગ્યુલર રહેતા હોય, તદુપરાંત ટેરેસ ઉપર રહેતા હોય અથવા તો ઝૂંપડું બાંધીને રહેતા હોય, પરિવાર જ્યારે મોટો થતો જાય ત્યારે એમના 2 કે 3 સંતાનો હોય, એ પણ કોર્પોરેશનની અંદર સફાઈ કામદાર તરીકે આવતા હોય, તો આવા દરેક જે કર્મચારી છે, આવા ક્વાર્ટર્સને આપણે વાત કરી કે આગામી સમયગાળા દરમિયાન રીડેવલપમેન્ટ માટે એનો સમાવેશ થાય અને તમામને પોતાનું ઘર મળે। આદરણીય દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન છે કે ઝૂંપડું ત્યાં ઘર, નાનામાં નાના માણસને પોતાની છત મળે, ઝૂંપડું મળે અને એને આપણે વાત કરીએ કે એક રૂમ રસોડાનું સરસ મજાનું મકાન મળે, એ માટે આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર તાકીદના કામને આ મંજૂરી આપવામાં આવી છે। બોર્ડની મંજૂરી પછી આ કામ રાજ્ય સરકારની મંજૂરી માટે મૂકવામાં આવશે અને ત્યારબાદ આ જે મ્યુનિસિપલ સ્ટાફ ક્વાર્ટર્સ છે એની આપણે વાત કરીએ કે રિપેરિંગનો આપણે વાત કરીએ કે નવા બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે। કમિટીની અંદર રોડ એન્ડ બિલ્ડિંગના, વોટર ડિપાર્ટમેન્ટના, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના, ગાર્ડન ડિપાર્ટમેન્ટના આ તમામ કામો લગભગ 222 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે। તદુપરાંત જોડે જોડે જે એડવાન્સ ટેક્સ નગરજનો ચૂકવતા હોય છે એની પણ આપણે વાત કરીએ કે 31મી મે સુધીની એની મંજૂરી આપવામાં આવી છે। હાલ નગરજનો દ્વારા 600 કરોડ કરતા વધારેનો ટેક્સ એડવાન્સ ટેક્સ સ્વરૂપે ભરવામાં આવે છે। ટીવી ચેનલ એડિટર એમ પરમાર। લઈને હાલ